તો હવે વાત કરીએ પાટણની. પાટણમાં શું પરિસ્થિતિ છે તે પણ જાણી લઈએ. પાટણથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. આજે મતગણતરી 9 વાગ્યાથી જે શરૂઆત થઈ ગઈ છે. પાટણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે અને ત્યાં પણ મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. આ વખતની ચૂંટણીમાં સરેરાશ 63% મતદાન પાટણમાં થયું છે, જે બાકી કરતા વધારે મતદાન પાટણમાં થયું છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. પાટણની જનતાએ ઉત્સાહ બતાવ્યો છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ત્યારે આજે પાટણની જનતાએ કોને પસંદ કર્યા છે તે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તો પાટણથી સંવાદદાતા અલ્કેશ આપણી સાથે જોડાઈ ગયા છે. અલ્કેશ, પાટણની જનતાએ આ વખતે ઘણો ઉત્સાહ બતાવ્યો છે અને પાટણમાં ઘણું મતદાન 60% ઉપર મતદાન થયું છે. અત્યારે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે, શું પરિસ્થિતિ? ચોક્કસ 9 વાગ્યાના ટકોરે અત્યારે હાલ હવે મતગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાની 32 જિલ્લા પંચાયતની બેઠકોમાં સીધો જંગ ભાજપ કોંગ્રેસ વચ્ચે છે. જ્યારે 9 તાલુકા બેઠકો છે અને 165 બેઠકો વચ્ચે પણ સીધો જંગ કોંગ્રેસ ભાજપ વચ્ચે છે સીધો. અને જે કહેવાય 3 નગરપાલિકા છે એમાં સિદ્ધપુરની 32 બેઠકો ઉપર છે, ત્યાં અપક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ ત્રિપક્ષીય જંગ છે. બીજી બાજુ પાટણની વાત કરીએ તો પાટણમાં આમ આદમી પાર્ટી ક્યાંક અને અપક્ષો તેમાં અહીંયા ચતુષ્કોણીય પાટણમાં છે. તે પાટણની 11 વોર્ડની 44 બેઠકો છે અને સિદ્ધપુરની એક બાય ઇલેક્શન છે, ત્યાં પણ અત્યારે મતદાન પ્રારંભ થઈ ગયો છે. હાલ અત્યારે જીએસટીવી સરકારી હોમિયોપેથિક કોલેજ દેસરી સિદ્ધપુર ખાતે છે. કેમેરા દ્રશ્ય બતાવે હાલ જે કહેવાય 3 મીટરની સુરક્ષા આપવામાં આવી છે. અહીંથી 3 મીટર સુરક્ષા વચ્ચે જવા દેવામાં આવે છે. દરેકને ચેક કરવામાં આવે છે. ચેક કર્યા પછી અંદર જવા દેવામાં આવે છે. સૌથી પહેલો અહીંયા ગેટ ઉપરથી એમને આઈ કાર્ડ સાથે ચકાસણી મોબાઈલ બહાર મૂકવામાં આવે છે. ત્યારબાદ બીજો તબક્કો આવે છે. એ એરિયા ને મતદાન જે મતગણતરી કેન્દ્ર ત્યાં જવાનું, ત્યાં પણ ત્યાં સુરક્ષા સાથે અંદર જવા હોય. આમ અત્યારે હાલ નગરપાલિકા સિદ્ધપુર નગરપાલિકા બિલિયા 1 અને બિલિયા 2 તાલુકા પંચાયતની બેઠકો મતગણતરી શરૂ થઈ ગઈ. લગભગ 12 વાગ્યા સુધીમાં રિઝલ્ટ આવવાના અથવા તો ક્લિયર કટ થઈ જશે. સિદ્ધપુર તાલુકા પંચાયતની જે 22 બેઠકો છે એ 22 બેઠકોની અંદર જિલ્લા પંચાયતની 5 બેઠકોનો સમાવેશ કરવામાં આવે છે. બીજી બાજુ અત્યારે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, સાથે સાથે ઉમેદવારો તેમજ એમના એજન્ટ આવી બેઠા છે. ખૂબ જ શાંતિથી અત્યારે હાલ માહોલ છે. વ્યવસ્થા પણ વ્યવસ્થિત સારી કરવામાં આવી રહી છે. જે રીતનો માહોલ છે જોતા જે કહેવાય છે કે રિઝલ્ટ આવે ત્યાં પછી પોલીસ તંત્રની જવાબદારી વધી જાવી, કારણ કે ઘણા ઉત્સાહમાં આવી જશે, ઘણા નિરાશ થશે. એને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ હવે લગભગ 1-2 કલાકમાં સમગ્ર પાટણ જિલ્લાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરંતુ હાલ કહી શકાય એવો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સીધો જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. જી હિના. જી અલ્કેશ, પાટણમાં જે રીતે મતદાન થયું છે, લોકોમાં ઉત્સાહ પણ આ વખતે ઘણો હતો ને ઘણું મતદાન પણ થયું છે. ત્યારે ગ્રાઉન્ડ લેવલે શું ચર્ચા ચાલી રહી છે કે આ વખતે કોનો પરચમ જોવા મળશે પાટણમાં? 44 બેઠક ઉપર 63% જેટલું મતદાન થયું હતું, જે ગત વર્ષની સરખામણીએ 2 થી 3% વધુ છે. એટલે સરનો જે કે એસઆઈઆર નો હતો એ એસઆઈઆર હોવામાં લગભગ 66,000 જેટલા મતો કપાયા છતાં પણ મતદાન વધ્યું છે. બીજી બાજુ ગરમીનો માહોલ એ દિવસે સખત હતો. ક્યાંક બપોરે કહી શકાય કે બપોરે મતદાન કેન્દ્ર ખાલી હતા, પરંતુ જ્યારે તડકો થોડો નરમ પડ્યો 4 વાગ્યાથી 4 થી 6 માં જે વોટિંગ કરવામાં આવ્યું છે એ વોટિંગના કારણે બંને પક્ષોમાં ક્યાંક જીતના દાવા થઈ રહ્યા છે અને બંને પક્ષો એવું કહી રહ્યા કે સત્તા અમે બને છે. પરંતુ જે ગ્રાઉન્ડ લેવલની વાત કરવામાં આવે તો આ વખતે ભાજપ માટે ભાજપમાં જ કહી શકાય એવા કહેવાય ને કે સંગઠનના માણસો છે અથવા તો કાર્યકરો છે, ભાજપને કદાચ ભાજપ હરાવે તો ચોક્કસ લડાઈ નથી. કોંગ્રેસ માટે તો અત્યારે વખતો એટલો નફો થશે, કારણ કે ગઈ ચૂંટણીમાં એને 5 બેઠકોથી આ વખતે લગભગ એવું કહેવાય છે કે 18 થી 20 બેઠકો લઈ જાય એવી છે. બીજી બાજુ અપક્ષો પણ ક્યાંક ને ક્યાંક કાઠું કાઢે એવું લોકોનું કહેવું છે. પરંતુ ટૂંકમાં છેલ્લે તો ઈવીએમ માંથી જે ચુકાદો આવશે એ જ માન્ય ગણવામાં આવે છે. ત્યારે અત્યારે હાલ બંને પક્ષો દાવા કરી રહ્યા છે કે અમારી સત્તા બની રહી છે. બીજી બાજુ એવો છે જિલ્લા પંચાયતમાં 100% કટોકટી છે. બંને બાજુની બેઠકો ઉપર જોરદાર કહી શકાય એવી હરીફાઈ આવશે એવું માની લેવામાં આવ્યું છે. 3 તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક દબદબો એવું લાગે છે. બાકીની 6 પંચાયત ભાજપ ક્યાંક ને ક્યાંક અથવા તો જે કહેવાય ને સિદ્ધપુર નગરપાલિકાની વાત કરીએ તો સિદ્ધપુર નગરપાલિકામાં
ભાજપને અપક્ષો સાથેનો ક્યાંક ને ક્યાંક દડ એવું છે. જે સીટો ગઈ વખતે હતી એ અત્યારે ભલે 36 માંથી 3 બિનહરીફ થઈ ગઈ છે, અત્યારે 32 બેઠકોનો ચાલી રહી, પરંતુ ક્યાંક ને ક્યાંક અપક્ષો કેવો અંભાવે છે. ભાજપનો ચોક્કસ સીટો ઓછી થાય છે, પણ હવે આખતો કહી શકાય કે જે ચુકાદો ઈવીએમ માંથી શું આવે છે, પ્રજાને ચોક્કસ મીડિયા સમક્ષ જે છેલ્લા પાછલા 5 વર્ષની વાત કરીએ તો મીડિયા સમક્ષ ઘણા બોલાવો કાઢ્યો છે. મીડિયાને બોલાવે કે અમારે પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે. આ સમસ્યાઓનો હવે કેવો કેવી રીતે ઉપયોગ કરવા માંગે, શું ફરીથી પુનરાવર્તન કરવા માંગે છે, પરિવર્તન કરવા માંગે, થોડી કઈ ક્ષણોમાં રુઝાન આવતા ચાલુ થઈ જશે. જી જી બિલકુલ, અલ્કેશ પડેપણની માહિતી આપની પાસેથી લેતા રહીશું. આભાર.